નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે આઈએએસમાં યુનિટ 3 આઈડિયલ ગેસ લો જોઈ રહ્યા છીએ. એમાં થિયરી પ્લસ સમ રિલેટેડ ટુ આઈડિયલ ગેસ લો, બે કન્ડિશન આપેલી હોય ત્યારે કઈ રીતે સમ સોલ્વ કરવા, બરાબર. અને લાસ્ટ સમ આપણે જોયો હતો એવરેજ મોલિક્યુલર વેટ મેથડનો. હવે એમાં જ આપણે આગળ જઈશું. આજે આપણે પાર્શિયલ પ્રેશર ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું ફોર્મ્યુલા છે અને કઈ રીતે આન્સર આવશે, બરાબર. ચલો, રકમ તમને દેખાય છે બોર્ડ પર, હું વાંચું છું અહીંયા. સૌથી પહેલાં શું કરીશું? ડેટા એટલે કે બેઝિસથી શરૂઆત કરીશું. ઓકે, ચલો રકમ વાંચું છું. A mixture of nitrogen and carbon dioxide at 298 Kelvin. બે મિક્સર આપેલા છે, નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ. ટેમ્પરેચર આપ્યું છે 298 Kelvin and 101.325 kilopascal has an average molecular weight of 31. પ્રેશર પણ આપેલું છે 101.325 અને એવરેજ મોલિક્યુલર વેટ આપેલું છે, એટલે એને આપણે દર્શાવીએ છીએ એમ એવરેજ 31. વોટ ઇઝ ધ પાર્શિયલ પ્રેશર ઓફ નાઇટ્રોજન? શોધવાનું શું છે? પાર્શિયલ પ્રેશર ઓફ નાઇટ્રોજન. બરાબર. શું કીધું છે તમને? બે મિક્સર આપેલા છે. મિક્સર ઓફ નાઇટ્રોજન એન્ડ કાર્બન ડાયોક્સાઇડ at 298 Kelvin and 101.325 kilopascal has an average molecular weight 31. Find out the partial pressure of nitrogen. ઓકે, શું કીધું છે? પાર્શિયલ પ્રેશર નાઇટ્રોજનનું શોધવાનું છે. તો બેઝિસ આવશે એવરેજ મોલિક્યુલર વેટ ઓફ ગેસ. આ આપણા બેઝિસ આવશે. લખી દો અહીંયા, એવરેજ મોલિક્યુલર વેટ ઓફ ગેસ ઇઝ 31. ઓકે, હવે શોધવાનું છે પાર્શિયલ પ્રેશર ઓફ N2. તો પાર્શિયલ પ્રેશરનું સૂત્ર છે, એટલે કે એને સ્મોલ p વડે દર્શાવે. Pn2 is equal to mole fraction of N2 into total pressure. આ આપણું સૂત્ર છે. પાર્શિયલ પ્રેશર ઓફ નાઇટ્રોજન is equal to mole fraction of nitrogen into total pressure. તો આપણી પાસે ટોટલ પ્રેશર છે, પરંતુ મોલ ફ્રેક્શન ઓફ નાઇટ્રોજન નથી. તો સૌથી પહેલું કામ આપણે શું કરીશું? અને ફાઇન્ડ આઉટ કરવાનું, બરાબર. તો એને શોધવા માટે આપણી પાસે એમ એવરેજની ફોર્મ્યુલા છે. શું છે એમ એવરેજની ફોર્મ્યુલા? એમ એવરેજ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ mi into xi, મોલિક્યુલર વેટ ઓફ i into મોલ ફ્રેક્શન ઓફ i કમ્પોનન્ટ. અહીંયા કયા કમ્પોનન્ટ આપેલા છે? બે, N2 અને CO2. તો શું કરીશું? મોલિક્યુલર વેટ ઓફ N2 into મોલ ફ્રેક્શન ઓફ N2 પ્લસ સમેશન મોલિક્યુલર વેટ ઓફ CO2 into મોલ ફ્રેક્શન ઓફ CO2. આ ફોર્મ્યુલા છે. તમને શું આપ્યું છે? એવરેજ મોલિક્યુલર વેટ આપી દીધું છે. અહીંયા આપણે લખી દઈએ 31. ઓકે, ચાલો આ પણ મળી જશે. મોલિક્યુલર વેટ ઓફ નાઇટ્રોજન, મોલિક્યુલર વેટ ઓફ CO2 કેટલું થશે? નાઇટ્રોજન 2 into 14 28, અહીંયા 12 પ્લસ ઓક્સિજનનો એટોમિક વેટ 16, 16 2 32, શું થશે? 44. બરાબર છે. ચાલો અહીંયા શું થશે? 31 is equal to Mn2, મોલિક્યુલર વેટ ઓફ નાઇટ્રોજન 28 x n2 એવા ને એવા પ્લસ
44 XCO2 એવા ને એવા. હવે જો આ બેમાંથી કોઈ એકની વેલ્યુ હોય તો આપણને બીજી વેલ્યુ મળી જાય, પણ આ બંનેની વેલ્યુ નથી. તો આપણે શું કરીશું, કોઈ પણ મોલ ફ્રેક્શનનો સરવાળો, જેટલા પણ કમ્પોનન્ટ હોય એ કમ્પોનન્ટના મોલ ફ્રેક્શનનો સરવાળો હંમેશા 1 થાય. એટલે કે સમેશન ઓફ xi = 1. તો અહીંયા કેટલા કમ્પોનન્ટ છે? 2. તો બે કમ્પોનન્ટના મોલ ફ્રેક્શનનો સરવાળો કેટલો થશે? 1. તો કયા કયા કમ્પોનન્ટ છે? xn2 plus xCO2 = 1. હવે કોઈ પણ એકને કરતા બનાવી દો. ફોર એક્ઝામ્પલ xCO2 ને આપણે કરતા બનાવીએ. xCO2 બરાબર 1 - xn2. હવે શું કરીશું, આની વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં અહીંયા મૂકીશું. બરાબર. શું કરીશું, આ ઇક્વેશન ફરીથી લખું. 31 = 28 xn2 plus 44 xCO2 ની જગ્યાએ શું મૂકીશ? 1 - xn2 બ્રેકેટમાં 1 - xn2. શું થશે? હવે આને ઓપન બ્રેકેટ ઓપન કરવાનું. 31 = 28 xn2 plus 44 × 1 એટલે 44 minus 44 xn2 મોલ ફ્રેક્શન ઓફ નાઇટ્રોજન. ઓકે, હવે 44 આ બાજુ આવશે, બરાબર. તો 31 - 44 = 28 xn2 minus 44 xn. चलो 31 - 44 એટલે -30 = 28 - 44 -28 ને 2 30 ને 14 એટલે 16 xn2 વધશે. હવે xn2 બરાબર શું થશે? -16 આ બાજુ લઈ આવીશ એટલે -13/-16 બરાબર xn2. માટે xn2 બરાબર શું થશે? કેલ્શિયમ આપણે ગણીએ તો 13 ના માઈનસ માઈનસ પ્લસ 13 ના ડિવાઇડ બાય 16 તો 0.8125 0.8125. This is your mole fraction of nitrogen. શું છે? તમારા નાઇટ્રોજનના મોલ ફ્રેક્શન. હવે આપણે પાર્શિયલ પ્રેશરનું સૂત્ર શું હતું? આવી ગયું અહીંયા. પાર્શિયલ પ્રેશર ઓફ નાઇટ્રોજન બરાબર મોલ ફ્રેક્શન ઓફ નાઇટ્રોજન ઇન્ટુ ટોટલ પ્રેશર. તો સિમ્પલ મોલ ફ્રેક્શન મળી ગયા, ટોટલ પ્રેશર આપેલું છે, આન્સર આવી જશે. અને અહીંયા લખું છું આ બાજુ મોલ ફ્રેક્શન 0.8125 મલ્ટીપ્લાય બાય ટોટલ પ્રેશર 101.325. તો 101 into 101.325 બરાબર છે. આન્સર શું આવશે તમારો? કેલ્ક્યુલેટરમાં ગણો. 0.8125 multiplied by 101.325. Your answer is 82.3265. That means 82.33. 82.33 kilopascal partial pressure of nitrogen. જે આપણે શોધવાનું તે મળી ગયું. બરાબર છે. આ રીતે સિમ્પલ સમ, આ સમ તમને 3 માર્ક્સ 4 માર્ક્સમાં પૂછાય છે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે સમ છે નેક્સ્ટ સમ આપણે જે જોવા જઈ રહ્યા છે એ that is related to density. How to find out the density of gas mixture. તમારું જે મિક્સર હોય સિમ્પલ એકની ડેન્સિટી ફાઇન્ડ આઉટ કરો ને તો ઇઝીલી મળી જાય. ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. પણ અહીંયા આપણે ગેસ મિક્સર આપેલું હોય અને એની ડેન્સિટી, મિક્સરની ડેન્સિટી શોધવી હોય તો એના માટે સૂત્ર છે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ PM એવરેજ, એટલે કે એવરેજ મોલિક્યુલર વેટ અપોન RT. બરાબર. તો અત્યારે આપણે શું શોધ્યું? એમ એવરેજ તો આપણને શોધતા આવડે છે.
બરાબર, આપણને પી રકમમાં આપી દીધું હશે, આર આપી દીધું હશે, ટી આપી દીધું હશે, ડેન્સિટી ઇઝીલી મળી જાય. ચલો આ બેઝિસ પર આપણે એક સમ જોઈએ. રકમ છે એઝ્યુમિંગ એર ટુ કન્ટેન્ટ 79% N2 and 21% O2 by વોલ્યુમ. ડેટા શું આપેલા છે? 79% N2 and 21% O2. આ બંને ડેટા આપેલા છે બાય વોલ્યુમ. કેલ્ક્યુલેટ ધ ડેન્સિટી ઓફ એર એટ NTP. ડેન્સિટી ઓફ એર એટ NTP શોધવાની છે. નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, NTP નો મતલબ. બરાબર. ચલો હવે આપણે શોધવાનું છે ડેન્સિટી. સૂત્ર આ છે. બરાબર. બીજું કશું આપ્યું નથી, ખાલી 1 2 નથી, બસ 2 ડેટા આપેલા છે. તો હવે શું કરીશું આપણે? સૌથી પહેલા જ્યારે પણ આપણે એઝ્યુમિંગ આઈડિયલ ગેસ લો હોય ત્યારે જે વોલ્યુમ પરસન્ટ છે એ મોલ પરસન્ટ થાય. બરાબર. તો જે વોલ્યુમ પરસન્ટ છે એ ડાયરેક્ટ મોલ પરસન્ટ થઈ જાય. તો અહીંયા તમને 2 વોલ્યુમ પરસન્ટ આપ્યા છે, એ મોલ પરસન્ટમાં કન્વર્ટ થઈ જશે. તો શું થઈ જશે? આ મોલ પરસન્ટ ઓફ N2 બરાબર 79 અને મોલ પરસન્ટ ઓફ O2 બરાબર 21. બરાબર છે. હવે આપણે શું કરવાનું છે? આ મોલ પરસન્ટ તો છે જ, પણ આપણે તો સૌથી પહેલા શોધવું હોય, ડેન્સિટી શોધવી જોઈએ. સૌથી પહેલા શું જોઈએ? પ્રેશર, યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ, ટેમ્પરેચર. આ બધું ક્યાંથી મળશે? તો કે NTP પરથી. પણ એમ એવરેજ આપણને NTP માંથી મળે નહીં. એટલે સૌથી પહેલું કામ આપણે શું કરવાનું? એવરેજ મોલિક્યુલર વેટ, એમ એવરેજ શોધવાનું. તો એમ એવરેજનું સૂત્ર શું છે? એમ એવરેજ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ mi ઇન્ટુ xi. અહીંયા શું છે? 2 વસ્તુ આપેલી છે, N2 અને O2. તો m ઓફ N2 ઇન્ટુ x ઓફ N2 પ્લસ m ઓફ O2 ઇન્ટુ x ઓફ O2. બરાબર. તો શું થશે? આ તો મળી જશે આપણને મોલિક્યુલર વેટ ઓફ N2 and O2. લખી દઈએ અહીંયા આપણે મોલિક્યુલર વેટ ઓફ N2 બરાબર 28, 14 28. મોલિક્યુલર વેટ ઓફ O2 16 32 32. બરાબર. હવે શું કરીશું? આપણી પાસે ઇક્વેશન છે. શેનું ઇક્વેશન છે? મોલ પરસન્ટ બરાબર મોલ ફ્રેક્શન ઇન્ટુ 100. તો અહીંયા આપણે મોલ પરસન્ટ ઓફ N2 લઈએ તો મોલ પરસન્ટ ઓફ N2 બરાબર મોલ ફ્રેક્શન ઓફ N2 ઇન્ટુ 100. આવું થાય. તો મોલ પરસન્ટ ઓફ N2 કેટલા આપ્યા છે? 79. મોલ ફ્રેક્શન ઓફ N2 શોધવાના છે, લખી દીધું. મોલ ફ્રેક્શન ઓફ N2 ઇન્ટુ 100. 100 શું થશે? છેદમાં જશે. તો આ એવું એવું અહીંયા રહેશે. તો મોલ ફ્રેક્શન ઓફ N2 ઇઝ ઇક્વલ ટુ 79. અહીંયા એવા ને એવા 100 છેદમાં જશે એટલે ડિવાઇડેડ બાય 100 ઇઝ ઇક્વલ ટુ 0.79. સેમ આવી જ રીતે મોલ ફ્રેક્શન ઓફ O2 મળી જાય. મોલ ફ્રેક્શન ઓફ O2 ઇઝ ઇક્વલ ટુ મોલ પરસન્ટ કેટલા છે? 21. તો 21 ડિવાઇડેડ બાય 100 ઇઝ ઇક્વલ ટુ 0.21. તો બંનેના ફ્રેક્શન પણ મળી ગયા એટલે એમ એવરેજ આપણને મળી જશે. તો અહીંયા આપણે હવે કિંમત મૂકીશું. એમ એવરેજ ઇઝ ઇક્વલ ટુ m ઓફ N2 મોલિક્યુલર વેટ ઓફ N2 20
8 into mole fraction of N2 70.79 bracket plus શું થશે molecular weight of O2 32 into mole fraction of O2 0.21. ઓકે સિમ્પલ કેલ્ક્યુલેશન કરીશું. કેલ્સીમાં જે રીતે લખ્યું છે એ રીતે જ કરવાનું. કેલ્સી બ્રેકેટ 28 multiplied by 0.79 bracket over plus bracket 32 multiplied by 0.21 bracket over. Your answer is 28.84. 28.84. What is this? Average molecular weight. Okay. હવે અહીંયા આપણને m average મળી ગયું. Average molecular weight મળી ગયું. હવે NTP condition હોય તો NTP condition માં at NTP condition your temperature is 273 Kelvin, your pressure is 101.325 kilo pascal and you know the value of R. R ની વેલ્યુ તમને ખબર જ છે. R એટલે યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ. R is equal to 8.31451 meter cube kilopascal upon kilomole degree Kelvin. બરાબર છે. તો હવે ફાઇનલ આ ઇક્વેશનમાં આપણે આ બધી વેલ્યુ પુટ અપ કરીશું. તો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ PM એવરેજ upon RT is equal to P કેટલા છે 101.325 M એવરેજ કેટલું આવ્યું 28.84 upon R 8.31451 into T 273 Kelvin. બરાબર બ્રેકેટ કરો ઉપરની ક્વોન્ટિટી લખો બ્રેકેટ ઓવર કરો ડિવાઇડેડ બાય બ્રેકેટ કરો નીચેની ક્વોન્ટિટી લખો આન્સર સિમ્પલ સમજાવો. ચલો બ્રેકેટ 101.325 101.325 multiplied by 28.84 28.84 bracket over divided by 8.31451 multiplied by 273. Your answer is 1.2873 1.2873. that means પછી વધારે છે અંક તો આપણે 1.2874 લખી દઈશું. 1.2874 kg per meter cube. આવડે સિમ્પલ એક્ઝામ્પલ છે ડેન્સિટી ફાઇન્ડ આઉટ કરવાનું. સૌથી પહેલા વોલ્યુમ પર્સન્ટ ને આપણે મોલ પર્સન્ટમાં કન્વર્ટ કર્યા. ત્યારબાદ શું કર્યું એમ એવરેજ શોધ્યું સૂત્ર મૂક્યું. ત્યારબાદ એનટીપી કન્ડિશન લખી અને સૂત્ર મૂક્યું ડેન્સિટી ફાઇન્ડ આઉટ. આવડશે? ચાલો પ્રેક્ટિસ કરવાની છે તમારે. નેક્સ્ટ સમ જોઈએ. હજુ પણ એક સમ આ રીતે શીખવાડી દઉં છું. ચાલો શું છે રકમ દેખાય છે તમને બોર્ડ પર. A natural gas has the following composition by volume. નેચરલ ગેસ આપેલા છે 2-3 એનો વોલ્યુમ પર્સન્ટેજ આપેલા છે. CH4 82%, C2H6 12% and N2 6%. Calculate the density of gas at 288 Kelvin. શોધવાનું શું છે ડેન્સિટી ઓફ ગેસ ટેમ્પરેચર આપેલું છે at 288 Kelvin and 101.325 kilopascal pressure 101.325 kilopascal pressure. આટલી વસ્તુ તમને આપેલી છે. એન્ડ કમ્પોઝિશન ઇન વેટ પરસન્ટ. બીજું શું શોધવાનું છે કમ્પોઝિશન ઇન વેટ પરસન્ટ. આ ત્રણે ત્રણના વેટ પરસન્ટ શોધવાના છે. હવે બેઝિસ શું લઈશું આ કેસમાં તો આ વોલ્યુમ પરસન્ટ આપેલું છે તમને. બેઝિસ હવે આ વોલ્યુમ પરસન્ટ છે કન્સિડર
આઈડિયલ ગેસ લો, મોલ પરસન્ટ બરાબર વોલ્યુમ પરસન્ટ, ધેન આ 3 3 થઈ જશે મોલ પરસન્ટ. બેઝિસ આવશે 100 કિલોમોલ ઓફ ગેસ મિક્સર. બરાબર, 3 3 નું ટોટલ 100 કિલોમોલ ઓફ ગેસ મિક્સર. જે ગેસનું મિક્સર છે આપણે કિલોમોલમાં લઈએ છીએ. ધેટ મીન્સ કે આ 82%, 12% ને 6% એ ડાયરેક્ટ કિલોમોલમાં કન્વર્ટ થઈ જશે. તો આનો મતલબ શું થાય? ઇટ કન્ટેન્સ 82% છે ડાયરેક્ટ 82 કિલોમોલમાં કન્વર્ટ થઈ જશે. તો 82 કિલોમોલ CH4, 12 kilomole C2H6 and 6 kilomole N2. બરાબર, યાદ રહેશે? હવે ત્યાંથી શરૂઆત કરીશું. શોધવાનું શું છે? ડેન્સિટી ઓફ ગેસ અને કમ્પોઝિશન ઇન વેટ પરસન્ટ. ડેન્સિટીનું ઇક્વેશન શું છે? ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ PM એવરેજ અપોન RT. તો P છે, ઓકે, R લખી દો અહીંયા. R ઇઝ ઇક્વલ ટુ 8.31451 મીટર ક્યુબ કિલો પાસ્કલ અપોન કિલોમોલ ડિગ્રી કેલ્વિન. ટેમ્પરેચર એમ એવરેજ નથી. તો એમ એવરેજ શોધીએ. એમ એવરેજનું સૂત્ર શું થશે અહીંયા? એમ એવરેજ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ MI ઇન્ટુ XI. તો અને આ કમ્પોનન્ટ પ્રમાણે આપણે સૂત્ર બનાવીશું. તો M of CH4 into X of CH4, molecular weight of methane, mole fraction of methane, plus M of C2H6 into X of C2H6 plus M of N2 X of N2. હવે આપણી પાસે આમાંથી આ વસ્તુ મળી જાય. મોલિક્યુલર વેટ 3 3 ના લખી દો અહીંયા. M of CH4 molecular weight of methane, તો 12 પ્લસ હાઇડ્રોજનનું 1 એટલે 12 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 16. M of C2H6 12 દુ 24 ને 6 30. M of N2 14 દુ 28. ચલો, આ 1 2 અને 3 મળી ગયું. પરંતુ બીજું શું જોઈએ? મોલ ફ્રેક્શન જોઈએ 3 3 ના. તો મોલ ફ્રેક્શન શોધવા માટે શું કરીશું? મોલ ફ્રેક્શન હમણાં આગળના સમમાં શોધ્યા ને આપણે. મોલ ફ્રેક્શન કઈ રીતે શોધ્યા? મોલ ફ્રેક્શન શોધવા માટે તમારી પાસે સૂત્ર છે મોલ પરસન્ટ બરાબર મોલ ફ્રેક્શન ગુણ્યા 100. તો મોલ પરસન્ટ આપણે વારે ફરતી લઈએ તો આ મોલ પરસન્ટ આપેલા છે. તો મોલ પરસન્ટ ઓફ મિથેન, તો મોલ ફ્રેક્શન કોના મળશે? ઓફ મિથેન. તો મોલ પરસન્ટ ઓફ મિથેન કેટલા છે? 82. મોલ ફ્રેક્શન શોધવાના છે. મલ્ટીપ્લાય બાય 100. આ 100 શું થશે? અને નીચે આવશે. તો મોલ ફ્રેક્શન ઓફ મિથેન બરાબર 82/100 બરાબર 0.82. સેમ આવી રીતે બંનેનું લાગુ પડશે. તો ડાયરેક્ટ અહીંયા લખી દઉં છું. મોલ ફ્રેક્શન ઓફ C2H6 બરાબર 12 ડિવાઇડેડ બાય 100 ઇઝ ઇક્વલ ટુ 0.12. મોલ fraction of N2 is equal to 6 divided by 100 is equal to 0.06. બરાબર છે. ફ્રેક્શન મળી ગયા. મોલિક્યુલર વેટ છે તો એમ એવરેજ મળી જશે. તો આ જ એમ એવરેજનું સૂત્ર હું અહીંયા ડાયરેક્ટ કિંમત મૂકીશ. બરાબર, ચલો. એમ એવરેજ ઇઝ ઇક્વલ ટુ એમ ઓફ CH4 કેટલા છે? 16 મલ્ટીપ્લાય બાય એક્સ ઓફ CH4 0.82 પ્લસ એમ ઓફ C2H6 કેટલા છે? 30 ઇન્ટુ એક્સ ઓફ C2H6 કેટલા છે? 0.12 પ્લસ
m of n2 કેટલા છે 28 into x of n2 0.06. ઓકે, શું કરીશું હવે કેલ્સીમાં બ્રેકેટ 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 ત્રણ બ્રેકેટનો સરવાળો 16 multiplied by 0.82 plus 30 multiplied by 0.12 bracket plus bracket 28 multiplied by 0.06. Your answer is 18.4. 18.4. Your answer અહીંયા હું લખું છું 18.4. શું આવ્યું આપણું m એવરેજ? m એવરેજ શું આવ્યું 18.4. એટલે આ મળી ગયું. હવે ડેન્સિટી શોધવાની છે, તો ડેન્સિટી શોધતી વખતે 1 2 3 વેલ્યુ જોઈએ કે આપણે અહીંયા વેલ્યુ આપેલી જ છે, તો ડાયરેક્ટ અહીંયા લખું છું p કેટલી છે 101.325 101.325 ગુણ્યા m એવરેજ કેટલું આવ્યું 18.4 upon r universal gas constant 8.31451 multiply by temperature 288. તો ડેન્સિટી પણ મળી જશે. ચાલો બ્રેકેટ 101.325 multiply by 18.4 bracket over divided by bracket 8.31451 multiply by 288 bracket over. Your answer is 0.778. 0.778 density નો યુનિટ kg per meter cube. ઓકે, આવડશે. આ કમ્બાઈન થઈ ગયું કે ભાઈ એમ એવરેજ પણ શોધ્યું અને ડેન્સિટી પણ શોધી. હવે આમાં તમને શોધવાનું કીધું છે, શું કીધું છે? કમ્પોઝિશન શોધવાનું. શું કીધું છે? કમ્પોઝિશન ઇન વેટ પર્સન્ટ. વેટ પર્સન્ટ શોધવાના કીધા છે, તો આ ત્રણે ત્રણનું વેટ શોધવું પડશે. હવે વેટ શોધવા માટેનું સૂત્ર શું છે? આપણી પાસે કોઈ હિન્ટ આપેલી છે તો કે અહીંયા કિલોમોલ બધાને આપ્યા છે, તો કિલોમોલ પરથી આપણને વેટ મળી જાય. તો કઈ રીતે મળશે? તો આપણી પાસે કિલોમોલનું સૂત્ર છે. શું છે? કિલોમોલ ઓફ CH4. કિલોમોલનું સૂત્ર શું છે? મોલ શોધવા તો વેટ અપોન મોલિક્યુલર વેટ. તો કિલોમોલ ઓફ મિથેન બરાબર વેટ ઓફ મિથેન અપોન મોલિક્યુલર વેટ. તો કિલોમોલ ઓફ મિથેન કેટલા આપેલા છે? 82. વેટ શોધવાનું છે એટલે વેટ ઓફ મિથેન અપોન મોલિક્યુલર વેટ એનું કેટલું છે? 16. તો આ બંનેનો ગુણાકાર કરી નાખીશું. તો વેટ ઓફ મિથેન બરાબર શું થશે? 82 એટલે 16 મલ્ટીપ્લાય બાય 82 ઇઝ ઇક્વલ ટુ 1312 કેજીમાં આવશે, કેમ કે આ કિલોમોલમાં આપેલા છે એટલે વેટ એનું કેજીમાં આવે. આવી જ રીતે વેટ ઓફ C2H6 તો શું થશે? એના મોલ 12 ઇન્ટુ મોલિક્યુલર વેટ 30. તો 3 દુ 6 12 360 કેજી. ઓકે, એવી જ રીતે વેટ ઓફ N2 તો શું થશે? મોલિક્યુલર વેટ 28 મોલ 6, તો 6 ગુણ્યા 28 8 16 168 કેજી બરાબર. આ ત્રણે ત્રણના વેટ મળ્યા આપણને 1 1 2 અને 3. હવે આપણે તો વેટ પર્સન્ટ શોધવાના છે, તો વેટ પર્સન્ટ નું સૂત્ર શું છે? વેટ પર્સન્ટ ઓફ CH4 બરાબર વેટ ઓફ CH4 upon total weight into 100.
સમજો, બોર્ડ આખું ભરાઈ ગયું છે, ક્યાંથી ક્યાં લખું છું ધ્યાન આપજો. વેટ પરસન્ટ ઓફ મિથેન ઇઝ ઇક્વલ ટુ વેટ ઓફ મિથેન. વેટ ઓફ મિથેન કેટલું છે? 1312. ઓકે, ટોટલ વેટ તો 1 2 અને 3 નો સરવાળો કરવાનો. તો આપણે કરી નાખીએ. 1312 પહેલાનું પ્લસ 360 બીજું પ્લસ 168 ટોટલ આવશે 1840 1840. આ 3 નું ટોટલ 1 2 I 3 અહીંયા લખું છું 1840 મલ્ટીપ્લાય બાય 100. તો અહીંયા તમને વેટ પરસન્ટ મિથેન મળશે. આન્સર આપણે લાવીએ તો 1312 divided by 1840 is equal to 7.7 multiplied by 100. That means 71.30. Percentage is 71.30. કોના પર્સન્ટેજ આયા? મિથેનના. આવી જ રીતે તમારે ઇથેનના પર્સન્ટેજ શોધવાના છે, નાઇટ્રોજનના પર્સન્ટેજ શોધ. સેમ ફોર્મ્યુલા, ફક્ત અહીંયા વેટ બદલાશે, નીચે ટોટલ વેટ ફિક્સ આવશે. બરાબર છે? આવડશે? આ રીતના 2-3 સમ હું તમને એન્ડમાં આપું છું. તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ના ખબર પડે તો નીચે કમેન્ટમાં લખી આપજો, વોટ્સઅપ પર પૂછજો અથવા કોલ કરીને પૂછજો. પણ જ્યાં સુધી આ સમની તમે 1 વાર 2 વાર 3 વાર પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમને આવડે નહીં. બરાબર? એટલે મેક્સિમમ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી તરત જ અથવા વિડીયોની સાથે સાથે તમે પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ. જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમને ખબર જ નહીં પડે કે ક્યાં પ્રોબ્લેમ આવે છે. બરાબર? ઓકે, ચાલો વિડીયો ધ્યાનથી જુઓ અને પ્રેક્ટિસ કરજો. કંઈ ના ખબર પડે તો જે કોમેન્ટમાં લખી આપજો.